માનનીય પ્રજાવત્સલ અને લોકપ્રિય એવા મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે બસ પધારી રહ્યા છે. સાથે જ શ્રી ગુજરાત વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી પણ તેઓની સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે. અગ્ર સચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શ્રી અશ્વિની કુમાર પણ આપણી વચ્ચે ટૂંક સમયમાં ઉપસ્થિત થનાર છે. સાથે જ શ્રી શિષપાલજી રાજપૂત ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણી વચ્ચે આપણા માનનીય અને ખૂબ જ લોકલાડીલા પ્રજાવત્સલ લોકપ્રિય એવા તેજસ્વી અને મૃદુને મક્કમ એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે સૌ ભારત માતાનો જયઘોષ કરી અને એમને આવકારીએ. બે હાથ ઊંચા કરી હૃદયના ભાવ સાથે ભારત માતા કી, ભારત માતા કી. માનનીય મુખ્યમંત્રી શ્રીનું આજે સરહદ પર યોગ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એમનું સ્વાગત છે. આપણે સૌ માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી ને પણ આવકારીએ છીએ. સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું આપણે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આજે 0 પોઈન્ટ ઇન્ડો પાક બોર્ડરના આ સુંદર મજાના વાતાવરણમાં થઈ રહી છે. સુંદર મજાના આહલાદક મનોરમ્ય વાતાવરણમાં વિશાળ આકાશની આઘોષમાં આ મંદ મંદ મહેકાતા સમીર અને ફૂલની જેમ ખીલેલા તમામ સહભાગીઓનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને આજે પ્રથમવાર યોજાઈ રહ્યો છે. ત્યારે સર્વેને સ્વયં અને સમાજ માટે યોગ આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત સાથે આવકારીએ છીએ. કર્મમાં કુશળતા એ જ યોગ. ચાલો 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે પધારેલ સૌ મહાનુભાવોનું સ્વાગત કરીએ. સૌપ્રથમ ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ અને યશસ્વી એવા ચિંતનશીલ આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે સહૃદય વહીવટી તંત્ર વતી હું આવકારીશ શ્રી માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા વરુણકુમાર બરનવાલ સાહેબને કે આવો આપણે આંગણે પધારેલા આપણા માનનીય મંત્રીશ્રીને આવકારો. ત્યારબાદ શ્રી શિષપાલજી રાજપૂત શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપને પણ સાદર આવકારીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અંતઃકરણના ઉમળકાથી આપણા આંગણે આવકારશો. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું પુનઃ સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીએ. આજના પ્રસંગે બનાસનો પ્રેમ જેમની નસનસમાં છે એવા આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અત્રે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ મેમને કે આપ ઉપસ્થિત થઈ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને આજના આ પ્રસંગે આવકારો, એમનું સ્વાગત કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સાહેબશ્રીને આવકારીએ. આપણી વચ્ચે મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે, તો આ તમામ મહાનુભાવોનું અંતઃકરણના ઉમળકાથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ શ્રી શિષપાલજી રાજપૂત ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડને સાદર વિનંતી કરીએ છીએ કે આપ સાહેબ શ્રી શાબ્દિક સ્વાગત કરશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે ખૂબ જ હર્ષનો દિવસ છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ભારત પાકિસ્તાનના બોર્ડર નડાબેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારનો રાજ્ય સ્તરીય કાર્યક્રમ
10વાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના શુભ અવસર પર આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર કટ્ટલ ધ્વનિથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ, અભિનંદન કરીએ, એમનો વંદન કરીએ. માન્ય મુખ્યમંત્રીશ્રી આધ્યાત્મિક અને આત્મજ્ઞાની મુખ્યમંત્રી છે. સરળતા, વિનમ્રતા એમના આભૂષણ છે. એવા યોગી મુખ્યમંત્રી આપણને પ્રાપ્ત થયા છે. મંચ પર ઉપસ્થિત આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, જેને સહકાર ક્ષેત્રમાં એક ખૂબ મોટી ક્રાંતિ લાવી છે, આખા દેશ અને દુનિયામાં એમણે પોતાનું નામ કર્યું છે. એમને પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સ્વાગત કરીએ છીએ, એમનો પણ અભિનંદન કરીએ છીએ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો. અને મંચ પર ઉપસ્થિત આદરણીય કિરીટભાઈ વાઘેલા સાહેબ, અમારા સ્પોર્ટ્સ એન્ડ ક્લબના વડા આદરણીય અશ્વિની કુમાર સર, આઈજી અશોક કુમારજી, કલેક્ટર સાહેબ, ધારાસભ્યશ્રી અને મંચ પર બેઠેલા બધા જ મહેમાનોનો, વિશેષ બીએસએફના જવાનોને જેના આ સહયોગથી આ કાર્યક્રમ આયોજન થયું છે, હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી બધાનું સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને 21 જૂન 2024ના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આપું છું. અને આ બધાને આહવાન પણ કરું છું કે આજે આપણે બધા સાથે મળી માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશનમાં જે યોગ બોર્ડ કામ કરે છે, આખા ગુજરાતને આપણે યોગી બનાવીએ, નિરોગી બનાવીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ. નમસ્તે. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. આજના પ્રસંગે આપણા સૌની વચ્ચે બનાસનું ગૌરવ અને બનાસ માટે જેમની નસ નસમાં પ્રેમ છે એવા જ આપણા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો એમને એમના પ્રેરક ઉદ્બોધન માટે હું સાદર વિનંતી કરીશ. માનનીય અધ્યક્ષ સાહેબ. ભારતની સીમા પર આંતરરાષ્ટ્રીય સરહદની બિલકુલ અડીને આજે 21 જૂન યોગ દિન નિમિત્તે નો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ સીમાવર્તી ક્ષેત્રની અંદર રાખીને નિરોગી રહેવા માટેનો એક સંદેશો પૂરા રાજ્યની અંદર આપવાનું તેમણે સફળ પ્રયત્ન કર્યો છે. તેના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે અહીંનું દ્રશ્ય કંઈક અલગ દેખાય છે. એવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યોગ બોર્ડના માન્ય અધ્યક્ષ માન્ય શ્રી શિષપાલભાઈ, અહીંયા ઉપસ્થિત અશ્વિની કુમારજી, સાથે ભાઈ અશોકભાઈ યાદવ, અમારા કલેક્ટરશ્રી, જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત યોગ પ્રેમી ભાઈઓ બહેનો. યોગ 21 જૂન 2014ના દિવસે યુનાઇટેડ નેશનની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ નેશનની અંદર જે દરખાસ્ત મૂકી અને તેની સ્વીકૃતિ પછી 2015થી 21 જૂનના દિવસને યુનાઇટેડ નેશને યોગ દિવસ તરીકેની માન્યતા પછી પૂરી દુનિયા યોગની સ્વીકૃતિ અને યોગના મહત્વને સમજવા લાગી અને હવે જીવનનો ભાગ પણ યોગ આજે બની ગયો છે. અને યોગ માત્ર ભારત પૂરતું નહીં, પરંતુ ભારતીય ઋષિ પરંપરાએ જે આ વર્ષોથી સંશોધન કરીને એક જીવન પદ્ધતિ તરીકે યોગને જે લીધું, તેને અત્યારે આંતરરાષ્ટ્રીય સરહદોથી ઉપર ઉઠીને જે પ્રમાણે આ બોર્ડર ઉપર પેલી પાર જવા માટે બીજાની જરૂર હોય, પરંતુ હવાને, પ્રકાશને, પાણીને, પંખીઓને કે આજે વાદળોની ઝાકળને કોઈ વિઝાની જરૂર નથી પડતી. તે જ પ્રમાણે યોગને પણ કોઈ સીમા સરહદોની
એનાથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં સુધી યોગ પહોંચ્યો અને તેની સ્વીકૃતિ પણ થઈ. અને માત્ર શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની કલ્પનાઓ માટે, સંપૂર્ણ સુખની અનુભૂતિ માટે યોગ એ પ્રકૃતિને આપેલું ઋષિ પરંપરાએ એક મોટું આશીર્વાદ છે તેવું દુનિયા સમજતી ગઈ. મનની શાંતિ માટે, ચિત્ત શુદ્ધિ માટે, બુદ્ધિના વિકાસ માટે અને આત્માના શાશ્વત સુખ માટે યોગ એની જીવનની અંદર જો ધારણા કરવામાં આવે, જીવનની પદ્ધતિની સાથે જો એને જોડવામાં આવે તો માનવતા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે. આખી દુનિયાએ અનુભૂતિ કરી. અને 1-2 વર્ષનું નહીં, નવી થયેલી કોઈ આરંડી નથી. ઋષિ પરંપરાએ કરેલું સંશોધન, કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય, કોઈ પણ પેટન્ટ સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી. અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે 21 જૂન 2014માં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રપોઝલ મૂકી હતી, તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે. મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થાય, એ મનથી સુખી થાય, ચિત્તથી સુખી થાય અને બુદ્ધિનો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી, આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આવીને, આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે. કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા. લગભગ 2:30 વાગે જાગ્યા હશે. મીડિયાના મિત્રો પણ ઘણી વખત ત્યાં રાધનપુર રોકાયા હશે તો ત્યાંથી 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા. એ જ રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આજ પ્રમાણે 2-2:30 વાગે જાગીને શેખ અહીંયા સુધી આજે પહોંચ્યા, સમયસર પહોંચ્યા છે. ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ, ધન્યવાદ કરીએ. અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે, જે પ્રજાજનો જોડાયા છે, એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ. અધિકારીગણ અને BSFના જવાનો પણ સાથે જોડાયા છે, તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પુનઃ આપ સૌ વતી એક વખત 2 હાથથી તાલી પાડીને નવા હાથ સાથે ઉર્જા શરીરની અંદર આવે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે બધા તાલીઓથી આવકારીએ. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આભાર આપ સાહેબશ્રીનો આપના પ્રેરણાત્મક ઉદ્બોધન માટે. આહલાદક મનોરમ્ય વાતાવરણમાં, આ સુંદર મજાના વાતાવરણમાં અને આ આઘોષમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી અભિષેક પાઠક સર, IG BSFને પણ આપણે અંતઃકરણપૂર્વક આવકારીએ છીએ. સંસ્કૃતિ, સભ્યતા અને સદભાવનાના ત્રિવેણી સંગમ સમા અને જનજનના હૈયાના સ્પંદન સમા આપણા મૃદુ મિતભાષી એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને આ ઉપસ્થિત જનમેદની વતી પ્રાસંગિક ઉદ્બોધન માટે સહૃદય આમંત્રિત કરીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કેસાજી ચૌહાણ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, BSFના IG શ્રી અભિષેક પાઠકજી, કલેક્ટર શ્રી, DDO શ્રી, ઉપસ્થિત અધિકારીગણ,
સૌ જવાનો, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે. આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે. આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું. ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે. આપણા પ્રાચીન ગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે. યોગ કર્મશુ કૌશલ્યમ, કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે. તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાયના પ્રયત્નો સફળ થયા અને 2014માં યુનાઇટેડ નેશન 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. યોગ આપણા આરોગ્ય અને શ્વાસની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શોધ છે. તે શક્તિ નથી, પણ સંવેદનશીલતા છે. તેમાં સ્પર્ધા નહીં, પણ સહકારની વાત છે. યોગ આત્મવિશ્વાસ નહીં, પરંતુ આત્મસંયમ છે. કોરોના કાળ દરમિયાન પ્રાચીન ભારતીય વારસા પ્રત્યે જોવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. કોરોના સામે લડવાના એક શસ્ત્ર તરીકે યોગ ઘર ઘરમાં સ્વીકૃત બન્યો છે. આજે દેશમાં યોગ પ્રશિક્ષણના વર્ગો આયોજિત થઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન જ્યારે લોકોને ઘરમાં જ રહેવું પડતું, ત્યારે શરીરને સ્વાસ્થ્ય અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, પ્રાણાયામના પ્રયોગથી લોકોએ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લોકોના ફેફસાને પણ મજબૂત બન્યા છે. વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સતત 3જી વાર વડાપ્રધાન પદનો કાર્યકાળ સંભાળીને દાયકાઓ પછી નવો વિક્રમ સ્થાપ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાના સંકલ્પ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રેરણાથી યોગ દિનની ઉજવણી માટે આખા ગુજરાતમાં 1.25 કરોડથી વધારે લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે. વડાપ્રધાનશ્રીના યોગને વિશ્વવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે
અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં 51 સરકારી યોગ સ્ટુડિયો, યોગ નિલયમની સ્થાપના દ્વારા રાજ્ય સરકારે લોકોને હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસની ભેટ આપવા તેમજ યોગ સંબંધિત તમામ પ્રશ્નોનું નિવારણ એક જ સ્થળેથી કરવાનું આયોજન કર્યું છે. ગુજરાતના છેવાડાના માનવી સહિત દરેક માનવી સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે સર્વાંગી પ્રગતિના પથ પર અગ્રેસર બન્યો છે, ત્યારે યોગની આ પ્રાચીન પરંપરા એ હવે જન આંદોલન બની છે. યોગનું આ જન આંદોલન દેશ અને દુનિયામાં સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની પહેલ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે સર્વે યોગ સહભાગીઓ વતી અંતઃકરણથી આપનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીએ છીએ. આભાર. યોગ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. તેને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે. તેમાં શરીર, મન અને ભાવના વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ એટલે કે આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગનું મહત્વ એકંદરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપી તેની ક્ષમતામાં વધારો કરવાનું રહેલું છે. યોગની શારીરિક મુદ્રાઓ લવચિકતા, શક્તિ અને જીવ સંતુલન સુધારવામાં મદદરૂપ થાય છે. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત જ નથી, તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને ચેતનાનું સર્જન કરી તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. માનવીની આંતરિક સુખાકારીના વિશ્વવ્યાપી વૈજ્ઞાનિક અભિગમનો શિલાન્યાસ અને એનો હેતુ આજનો એટલે સ્વયં અને સમાજ માટે યોગ. રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસનો આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFના સહયોગથી યોજાયેલ છે. આ સુંદર મજાના વાતાવરણમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે. આપણી વચ્ચે જેમણે વિશ્વને યોગ દિનની ભેટ આપી છે એવા માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું લાઈવ પ્રસારણ આપણે સાંભળવાના છીએ. જેમણે વિશ્વને યોગની ભેટ આપી અને વિશ્વને સરહદથી ઉપર કરી માનવતાનો અભિગમ અપનાવી અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું આહ્વાન કર્યું છે. શ્રી રવિશંકર દ્વારા શરૂઆતમાં પ્રાસ્તાવિક આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરા અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપનો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે જોડાણ કરવું, એક કરવું. યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતીક છે. ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ શ્રીનગરથી લાઈવ થશે. આપણે સૌ તે જીવંત પ્રસારણ સાથે મળી માણીશું. યોગ કર્મશુ કૌશલમ. કર્મમાં કુશળતા
એ જ યોગ અને એવા યોગ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રીના સંબોધન બાદ આપણે સૌ સાથે મળી અને યોગ કરવા માટે પણ જોડાઈ રહ્યા છીએ. યોગ માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર માટે પણ જાણીતું છે. તે મનને શાંત કરી અને હળવાશને પ્રોત્સાહન આપી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. આજની ઝડપી ગતિ અને તણાવ ભરેલી દુનિયામાં યોગ રોજિંદી અંધાધુંધી વચ્ચે શાંતિનું અભયારણ્ય પ્રદાન કરે છે. સુંદર મજાના આહલાદક અને મનોરમ્ય વાતાવરણમાં આ વિશાળ નડાબેટના આકાશની આઘોષમાં અને સતત અવિરત જે હુંફાળો પવન સમીર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો છે, ત્યારે આ ઇન્ડો પાક બોર્ડરના સર્વિસ રોડ પર 1.5 કિલોમીટરની લંબાઈ પર કચ્છ તરફ તથા રાજસ્થાન તરફ લોકો યોગા કરશે, સહભાગીઓ યોગા કરશે અને સુંદર મજાનું આ વાતાવરણ યોગમય બનશે. યોગ આ શબ્દના બે અર્થ થાય છે, જેનો મહત્વપૂર્ણ પહેલો શબ્દ છે જોડ અને બીજો છે સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી. યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે, પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે, એક પૂર્ણ માર્ગ છે. મનની અંદરની દુનિયાની આઈન્સ્ટાઈન છે તો એ જ મુજબ પતંજલિ છે. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ સર્વશ્રેષ્ઠ છે. આપણા શરીરનો હરેક કણ અનંત બ્રહ્માંડ સાથે જોડાયેલો છે અને તેને અનુભવ કરવા અથવા પામવા માટે યોગ એક ચાવીરૂપ કામ કરે છે. યોગ મનુષ્યની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે. યોગની સરળ વ્યાખ્યા છે પ્રેમ, શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર. પ્રેમ, શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર અને નફરત, ગુસ્સો અને ઈર્ષાનો ઉચ્છ્વાસ એટલે કે એનો શ્વાસ બહાર. જે કરે યોગ એને ક્યારેય ન સ્પર્શે રોગ. काश मेरी जिंदगी में सरहद की कोई शाम आए, काश मेरी जिंदगी मेरे वतन के काम आए. એવા માનનીય મુખ્યમંત્રીશ્રીના વિચાર સરહદ પર યોગને આજે મોટી સંખ્યામાં બીએસએફના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ લોકોએ સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે સરહદ પર યોગ થકી દેશની અંદર આવેલી દરેક જનજનને એક નવો, એક આગવો સંદેશ આપવાનો એક અનોખો પ્રયત્ન થઈ રહ્યો છે. સરહદ પર યોગ કરી અને મા ભારતીના ચરણોમાં એક અનોખી વંદના કરી અને મા ભારતીને પ્રાર્થના કરી કે હે મા ભારતી, મારા દેશનો એક એક નાગરિક જેણે વિશ્વને યોગની ભેટ આપી છે એ તમામ વ્યક્તિ નિરોગી રહે અને તંદુરસ્ત જીવનનો માલિક બને. એ જ સુંદર ભાવ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એમના વિચાર બદલ આપણે દિલથી અભિનંદન આપીએ. સાથે બીએસએફ જેમણે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને આ સુંદર આયોજન કરી અને આપને સૌને યોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, એ બદલ એમનો પણ આપણે આજના આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને એમને અભિનંદન પાઠવીએ. આપણી વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ, એમનું ઉદ્બોધન આપણે સૌ સાથે મળી અને થોડીક જ વારમાં સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે સૌ સાથે મળી યોગનો અભ્યાસ કરીશું. માનનીય વડાપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ પૂર્ણ થયા બાદ આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત 45 મિનિટનો કોમન યોગા પ્રોટોકોલ યોગ આપણે સૌ સાથે મળીને કરીશું. भीतर की ओर बुढ़ना और स्वयं के भीतर खुशी खोजना यही योग है. योग साधना तन मननी शुद्धतानी आराधना. सदा रहे निरोगी काया, કરો યોગ સાધના. કપાલભાતી રક્તકણો વધારે ક્રાંતિમય કરે અને પ્રાણાયામ પાચન તંત્ર સુધારે. અનુલોમ વિલોમ નાડી શોધક પૂરે પ્રાણવાયુ
અને રક્ત ભ્રમણ, શ્વસન તંત્ર સુધારે યોગ સાધના. ભસ્ત્રિકા બ્લોકેજ હટાવે, કોલેસ્ટ્રોલ ઘટાડે, શીતલી શીતકારી ભ્રામરી મન શાંત કરે, ઠંડક આપે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે. આ છે એ યોગ સાધના. સમજીને સહજ રીતે કરો આ આરાધના તો ચોક્કસ ફાયદો કરે તન મનને આ યોગ સાધના. વાત પિત્ત ને કફનું અસંતુલન જ રોગી કરે, નિરોગી કાયા રાખે નિયમિત યોગ સાધના. જે કરે યોગ એને કદી ન સ્પર્શે રોગ. આત્માનું પરમાત્મા સાથે મિલન, તેને કહે છે યોગ. યોગ એટલે જોડાવું, યોગ એટલે આધ્યાત્મ, યોગ એટલે ઉર્જા અને યોગ એટલે અનુભૂતિ. યોગ એટલે શક્તિનો અપાર વૈભવ અને એ યોગ તંદુરસ્ત જીવનનો પર્યાય. યોગનું બીજું મહત્વનું પાસું શરીરના એકંદરે ઉર્જા પ્રવાહને સુધારી તેની ક્ષમતામાં વધારો કરવાનું. ચોક્કસ આસનો અને પ્રાણાયામ તકનિકનો અભ્યાસ શરીરની ઉર્જા કેન્દ્રો ઉત્તેજિત કરી સંતુલિત કરવામાં મદદ કરે છે, જેને ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. આના પરિણામે જીવન શક્તિમાં વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સુખાકારીમાં વધારો થાય છે. આપણે માનનીય વડાપ્રધાન શ્રીને લાઈવ સાંભળવા જઈ રહ્યા છીએ. એના પહેલા આપણે યોગ અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો બધાને વિનંતી કે આપ નીચે મેદાનમાં બેસી અને યોગ અભ્યાસ કરશો. જે પોતાને એક યોગ સેવક માને છે એવા યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે આજના આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવશે. સૌને વિનંતી કે સત્વરે આપણે સ્થાન લઈશું, સાથે મળી કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરીશું. માનનીય શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ. દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે આપણે સૌ યોગ અભ્યાસમાં જોડાઈએ. માનનીય વડાપ્રધાન શ્રીનું જે આપણે લાઈવ નિહાળવાના હતા તે વરસાદના કારણે થોડું વિલંબિત થાય એમ છે, માટે આપ સર્વેના ક્ષમા પ્રાર્થી છીએ. ત્યાં સુધી આપણે સૌ યોગનો કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરીશું. તે માટે હું સાદર વિનંતી કરીશ ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શ્રી શિષપાલજી રાજપૂતને કે આવો આપણા સર્વે સહભાગીઓને કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવો. આપણી વચ્ચે આપણા ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત છે. તેમની સાથે જ અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે. અગ્ર સચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શ્રી અશ્વિન કુમાર સાહેબ પણ ઉપસ્થિત છે. શ્રી અભિષેક પાઠક સર આઈજી બીએસએફ તેમજ સર્વે માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ તેમજ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ આ સર્વે પોતાનું સ્થાન અગ્રહરોળમાં લીધેલું છે. તે સાથે જ શ્રી કલેક્ટર શ્રી બનાસકાંઠા તેમની સાથે જ આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ એસપી સાહેબ, તમામ ધારાસભ્ય માનનીય ધારાસભ્યો તેમજ આઈજી અને બીએસએફ આ તમામ પોતાની અગ્રહરોળમાં સ્થાન લઈ ચૂક્યા છે. ત્યારે આવો શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને વિનંતી કરીએ કે આપણને સૌને કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવશે.
ચાલુ કરી સાહેબ. ચલો આપણે બધા સીધા બેસીશું. આજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કોમન યોગા પ્રોટોકોલની આપણે શરૂઆત કરીએ. બધા સુખાસન, સિદ્ધાસન, પદ્માસન ગમે તે એક આસનમાં બેસીએ. પહેલી આંગળીને અંગૂઠાના ટોપ પર લગાવી અને ધ્યાન મુદ્રા કહીએ છીએ. જેને 40થી ઓછી ઉંમર છે આ ધ્યાન મુદ્રામાં બેસે, અને જેને 40થી વધારે ઉંમર છે આ વાયુ મુદ્રામાં બેસી શકે. આ જ આંગળીને અંગૂઠાના મૂળમાં લગાવી દઈએ અને વાયુ મુદ્રા કહેવાય. અને બંને હથેળીઓ ઘૂંટણ પર. આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ. ગરદન સીધી, કટાર બેસવાનું. ચહેરા પર હલકી મીઠી મુસ્કાન. 3 વખત લાંબી ઊંડી શ્વાસ લઈશું. લાંબી ઊંડી શ્વાસ લો. ફરી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. શરીર અને મનને નિર્મલ કરીએ. રિલેક્સ, કોઈ પણ તણાવ નહીં. આવો યોગાભ્યાસની શરૂઆત કરવા માટે પહેલા પ્રાર્થના કરીશું. પ્રાર્થનાથી શરૂઆત કરીશું અને ધ્યાન ઉપર સમાપ્ત કરીશું. ભગવાનને જ્યારે કંઈ કહેવાનું હોય તો ત્યારે આપણે પ્રાર્થના કરીએ, અને ભગવાનને સાંભળવું હોય ત્યારે આપણે ધ્યાન કરીએ. પ્રાર્થના, પુરુષાર્થ અને પરમાર્થ આજ જીવન છે. પ્રાર્થનામાં 3 વખત પવિત્ર ઓમ શબ્દનો ઉચ્ચારણ અને સંગઠન મંત્ર આપણે બધા સાથે બોલીશું. લાંબી ઊંડી શ્વાસ લો. સંગઠન મંત્ર. ઓમ સંગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે संजानाना उपासते. संगठन मंत्र. हम सब साथ मिलकर चलें, साथ मिलकर बोले, साथ में आगे बढ़ें और समूह साधना करें. જ્યારે આપણે સમૂહ સાધના કરીએ तो ऊर्जा आकाशे जाए. प्रार्थना करने से मन शांत होता है. जिसका मन शांत है वो स्वस्थ है. ये प्रार्थना ही हमें तनाव से मुक्त करती है. भारत सरकार ना आयुष मंत्रालय द्वारा કોમન યોગા પ્રોટોકોલમાં પ્રથમ આપણે પ્રાર્થના કરી. હવે લાંબી ઊંડી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો અને બંને હથેળીઓને ઘસી લો. આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવતા આંખોને ખોલી અને બંને પગને ખોલી. પગને થોડા રિલેક્સ કરી લઈએ. યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિઓ યોગી હતા. બંને પગ આગળ દબાઈએ, થોડા પાછળ દબાઈએ. આપણા ઋષિમુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. થોડું વાઇબ્રેટ કરીએ. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે. એક વખત જોરદાર પ્રધાનમંત્રી માટે એક વખત કરતલ ધ્વનિ કે દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા છે જે યોગી પ્રધાનમંત્રી છે, આધ્યાત્મિક પ્રધાનમંત્રી છે. ભારત નહીં આખા વિશ્વને યોગ સાથે જોડવા માંગે છે, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જોડવા માંગે છે. એવી રીતે આપણા ગુજરાતના મર્દુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું એક જ સ્વપ્ન છે, એક જ વિચાર છે આ યોગને પ્રમોટ કરવા માટે કે આપણે એક પણ ગુજરાતીને ડાયાબિટીસ ના થાય, બીપી ના થાય, કોઈને હાર્ટ એટેક ના થાય, કોઈને અકાલ મૃત્યુ ના થાય. તો ગુજરાત રાજ્ય સરકાર પણ આ યોગને પ્રમોટ કરે છે. માનનીય મુખ્યમંત્રી જ્યારે આપણા વચ્ચે ઉપસ્થિત હોય તો એક વખત જોરદાર માનનીય મુખ્યમંત્રીશ્રીને ફરીથી સ્વાગત કરીએ, વંદન કરીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોગના કાર્યક્રમની શરૂઆત કરીએ. ચલો બધા ઊભા થઈ જાઓ પોતાની જગ્યા. અને સાથે સાથે આપણા સાથે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે અને બીએસએફના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો આવો આ પ્રાર્થના પછી આપણે શરૂઆત કરીએ. સૂક્ષ્મ વ્યાયામ, લાંબી શ્વાસ લેતા બંને હાથ કમર પર, બંને હાથ પગમાં થોડું ગેપ કરી લેવાનું, બંને પગમાં ગેપ. પહેલા ગ્રીવા સંચાલનના અભ્યાસ કરશું. ગરદનની ક્રિયાઓ 4 ટાઈપની છે. પહેલી છે ગરદનને આગળ લાવવાનું અને પાછળ જવાનું. પહેલા લાંબી શ્વાસ લો, શ્વાસને બહાર છોડતા છોડતા ગરદન નીચે લો અને પછી શ્વાસ લેતા ઉપર, શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. 2 વખત અપ, 2 વખત ડાઉન. ગ્રીવા સંચાલન, ગરદનના અભ્યાસો. ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે, મસ્તિષ્કમાં રક્તનો પ્રવાહ વધારવા માટે આ ગ્રીવા સંચાલન. પહેલો અભ્યાસ વિશ્રામ, વચ્ચે રોકાઈશું. પછી બીજો અભ્યાસ લાંબી શ્વાસ લેતા કાનને જમણા ખભા તરફ લઈ જવાનું. આવી રીતે લાંબી શ્વાસ લો, શ્વાસને બહાર છોડો અને કાનને જમણા ખભા તરફ લઈ જવાનો પ્રયત્ન. શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા આપણી ડાબી બાજુ, શ્વાસ છોડતા ડાબી બાજુ. 2 વખત કરીશું. જમણી બાજુ અને ડાબી બાજુ. પૂરક અને રેચક. પૂરક એટલે શ્વાસ લેવાનું, રેચક એટલે શ્વાસ છોડવાની. યોગ અમને શક્તિ આપે છે, યોગ સ્વાસ્થ્ય આપે છે, યોગ સમૃદ્ધિ આપે છે, યોગ શાંતિ આપે છે. વિશ્રામ, વચ્ચે રોકાઈશું. બીજો અભ્યાસ. હવે ગ્રીવા સંચાલનનો ત્રીજો અભ્યાસ. લાંબી શ્વાસ લો, શ્વાસને છોડો અને તમારી દાઢીને ખભા તરફ લઈ જાઓ. દાઢીને જમણી બાજુ લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા તમારી દાઢીને જમણા બાજુ લઈ જાઓ, જમણી બાજુ. વાપસ વચ્ચે આવી જશું. પછી શ્વાસ લો અને શ્વાસને છોડો, ડાબી બાજુ કરીશું. તો દરેક અભ્યાસને 2 વખત કરવાનો, જમણી બાજુ અને ડાબી બાજુ. એ તમને સર્વાઇકલથી બચાવે છે, તમારા ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવે છે, મસ્તિષ્કમાં રક્તનો પ્રવાહ વધારે છે. योग हमें स्वास्थ्य भी देता है, योग हमें शक्ति भी देता है, योग हमें शांति भी देता है. विश्राम. હવે ચોથો અભ્યાસ ગરદનને ક્લોકવાઇઝ. 2 વખત ક્લોકવાઇઝ ધીમે ધીમે કરીશું. ધીમે, જેને સર્વાઇકલની પ્રોબ્લેમ છે એ બહુ ધીમે ધીમે કરે. વધારે સિવિયર પેન હોય તો એને નહીં કરવાનું. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. સંપૂર્ણ આનંદ સાથે, મસ્તી સાથે, ચહેરા પર મુસ્કાન સાથે અને સંપૂર્ણ સમર્પણ સાથે આપણે યોગાના અભ્યાસ કરીશું. આ ગ્રીવા સંચાલન ફ્લેક્સિબિલિટી વધારવા માટે. શરીરમાં જકડનો નામ રોગ છે, જકડ, અને આ સૂક્ષ્મ વ્યાયામ ફ્લેક્સિબિલિટી વધારે છે. તો પહેલો અભ્યાસ ગ્રીવા સંચાલન. બંને હાથ નીચે કરી દઈએ. હવે બીજો અભ્યાસ કરીશું આપણે સ્કંદ સંચાલન. સ્કંદ સંચાલન કેવી રીતે કરીશું? લાંબી શ્વાસ લેતા બંને હાથને ખોલો, બંને હાથને ખોલો અને આવી રીતે બંને હાથ ઉપર લઈ જાઓ. બંને હાથ ઉપર લઈ જાઓ. હથેલીઓનો રૂખ બહારની તરફ, હથેલીઓનો રૂખ બહારની તરફ. તમારા ભુજાઓ કાન સાથે નજદીક હોય. શરીરને ઉપર ખેંચો. શરીર એ ખભાના જોઈન્ટ્સમાં લુબ્રિકેન્ટ વધારે છે. વાપસ શ્વાસ છોડતા છોડતા વાપસ નીચે. એ અભ્યાસને 2 વખત કરીશું. ફરીથી કરીશું. લાંબી શ્વાસ લેતા શ્વાસ અંદર. દરેક ક્રિયા સાથે શ્વાસ લેવાનું. ઓક્સિજનની કમીના લીધે રોગો પેદા થાય છે. નકારાત્મક સોચ અને ઓક્સિજનની કમી એ રોગોનો સૌથી મુખ્ય કારણ છે. વાપસ શ્વાસ છોડતા છોડતા. સ્કંદ સંચાલનનો પહેલો અભ્યાસ. સ્કંદ સંચાલનનો બીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા ફરીથી હાથને ખોલો અને હથેલીઓને ઉપર તરફ કરો, હથેલીઓને ઉપરની તરફ કરો. પછી બંને હાથ ખભા પર મૂકો આ રીતે અને બંને કોણીઓનો આગળ જોઈન્ટ કરો અને આ રીતે ક્લોકવાઇઝ.
3 વખત ક્લોકવાઇઝ કરીશું અને 3 વખત એન્ટી ક્લોકવાઇઝ. યોગ આપણને નિરોગી બનાવે છે, યોગ નિરહંકારી બનાવે છે, યોગ निर्व्यसनी बनावे છે. योगी कभी रोगी नहीं होता, योगी कभी बीमार नहीं होता, योगी कभी दीनहीन नहीं होता. क्लॉकवाइज અને एंटी क्लॉकवाइज. दोनों हाथों खोल देंगे नीचे. तो स्कंद संचालन, पहले गर्दनના અભ્યાસ કરવાના, પછી સ્કંદના કરવાના, પછી કમરના કરવાના. બંને પગને ખોલી લો. યોગા મેટના બહારના કોર્નર ઉપર બંને પગ, બહારના કોર્નર ઉપર, અને બંને હાથ સામે લો, બંને હાથ સામે, અને લાંબી શ્વાસ લેતા જમણી બાજુ જવાનું. જમણો હાથ પાછળ લઈ જાઓ અને ડાબો હાથ તમારા જમણા ખભા ઉપર. ગરદન અને કમરને ટ્વિસ્ટ કરો, ગરદન અને કમરને ટ્વિસ્ટ કરો. વાહ વાહ. એ જ ને, ડાયાબિટીસ છે એના માટે ખૂબ જ લાભકારી છે. આ તમારા કમરના ફેટને ઓછું કરે છે. આ ત્રીજો કમરનો અભ્યાસ. ચલો, સ્પાઇનને મૂવમેન્ટ આપે છે, તમારા આંતરડાઓને મજબૂત બનાવે છે. ત્રીજો અભ્યાસ કમર. પછી ચોથો અભ્યાસ ઘૂંટણનો. સીધારું જશો અને પગ થોડા નજદીક કરી લઈએ, પગ થોડા નજદીક કરી લઈએ, પગના વચ્ચે 2 થી 4 ઇંચનો ગેપ રાખીએ, બંને હાથ સામે રાખીએ, બંને હાથ સામે, અને લાંબી ઉડી શ્વાસ લેતા કુર્સી આસન. આ ઘૂંટણ સંચાલન, ચોથો અભ્યાસ. હજી થોડુંક નીચે આવીએ, અને આ બહુ સહેલું છે, પણ તમને જ ખબર છે કેટલું સહેલું છે. ઉપર એનાથી ઘૂંટણની મૂવમેન્ટ વધે છે, ની ઓપરેશનથી તમે બચી શકો છો. બંને હાથ નીચે. એ છે સૂક્ષ્મ અભ્યાસ. યોગાસન કરવા પહેલા સૂક્ષ્મ વ્યાયામ કરવા જોઈએ, આખા બોડીની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે, રક્ત પ્રવાહ વધારવા માટે. હવે આપણે આસનો ચાલુ કરીશું. આસન તો ઊભા ઊભા કરવાના. આપણે 5 આસનો કરવાના છે. પહેલો અભ્યાસ છે તાડાસન. લાંબી શ્વાસ લો, બંને હાથ આગળ લો, બંને હાથ આગળ, બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરો, ઇન્ટરલોક. બંને હથેળીઓ સામે લાવો, સામે લાવો. બંને હાથ ઉપર લઈ જાઓ, બંને હાથ ઉપર. હવે લાંબી ઉડી શ્વાસ લેતા પગના પંજા ઉપર બેલેન્સ બનાવો, ઉપર ખેંચો, બંને હથેળીઓ આસમાનને લગાવવાનો પ્રયત્ન કરો. એ તમારા પગના પંજાથી લઈને હાથની આંગળીઓ સુધીની માંસપેશીઓને મજબૂત બનાવે છે, સ્પાઇનના રોગોથી બચાવે છે. વિશ્રામ, નીચે તાળ. આ ઓફિસ યોગા પણ છે, તમે ઘરમાં ઓફિસમાં કરી શકો દર 2 કલાકે. પછી તો કમર દર્દ તમને મુક્તિ મળે છે. જ્યારે આપણે તાડાસન કરીએ ને, ઉપર જઈએ ને, તો મણકા દબાઈ ગયા હોય, નસ દબાઈ ગઈ હોય, છૂટી થઈ જાય. બાળકોની હાઇટ વધે છે તાડાસન કરવાથી, એ રોજ નિયમિત કરી શકાય. એના પછી નેક્સ્ટ અભ્યાસ વૃક્ષાસન. વૃક્ષાસન કરીશું. એમાં થોડું બેલેન્સ બનાવવું પડશે. જેનો પગ ઉપર ના થાય એ હાથ ઉપર કરી લેશે, સિમ્પલ. પણ પહેલા લાંબી શ્વાસ લેતા જમણા પગને પકડો, એક જગ્યા દ્રષ્ટિ ફિક્સ કરી લો, એક જગ્યા નીચે દ્રષ્ટિ ફિક્સ કરી લો, અને બંને હાથ ખોલી લો, અને બંને હાથ ઉપર જોડી લો, બંને હાથ ઉપર જોડી લો. આ વૃક્ષાસન. એક જગ્યા દ્રષ્ટિ ફિક્સ રાખો. એ સંતુલનનો અભ્યાસ છે. એ યાદ શક્તિ વધારે છે, એ મનને શાંત કરે છે. રિલેક્સ. બંને હાથ ખોલી દો, નીચે. બંને બાજુ જમણા પગથી કર્યું તો ફરી ડાબાથી પણ કરીશું. ડાબાથી એક જગ્યા નીચે દ્રષ્ટિ ફિક્સ કરો, પગને ઉપર લાવો, અને આ સંતુલનના અભ્યાસ વૃક્ષાસન. આસનો ફ્લેક્સિબિલિટી વધારે છે. આસનો તમારા ઇન્ટરનલ ઓર્ગન્સને સ્ટ્રેન્થિંગ આપે છે. વાહ વાહ. આ વૃક્ષાસન. બીજો અભ્યાસ. હવે ત્રીજો અભ્યાસ કરીશું આપણે પાદ હસ્તાસન. પણ એને નહીં કરવાનું, જેની કમરમાં દર્દ હોય એને પાદ હસ્તાસન અભ્યાસ નહીં કરવાનો. જેને કમરમાં દર્દ હોય ને આટલું જ નીચે નમવાનું છે, એનાથી વધારે નહીં નમવાનું. કરીશું કેવી રીતે? લાંબી શ્વાસ લો, બંને હાથ ઉપર કરો, હાથને ઉપર ખેંચો, થોડું પાછળ નમો, પાછળ, અને શ્વાસ છોડતા આગળ, બોડીને આગળ ખેંચો, શરીરને ખેંચો, એ રીતે આગળ ખેંચો, અને બંને હથેલીઓ જમીન પર, બંને હથેલીઓ જમીન પર. માથું ઘૂંટણ સાથે લાગે એવું પ્રયત્ન કરો, માથું ઘૂંટણ સાથે લાગે એનો પ્રયત્ન કરવાનો. શ્વાસ લેતા ઉપર, અને બંને હાથ નીચે. આ છે પાદ હસ્તાસન. ફરી બંને પગને ખોલી લેશું. યોગા મેટના બહારના કોર્નર પર લઈએ. એ ક્રમમાં પછી છે અર્ધ ચક્રાસન. અર્ધ ચક્રાસન. જેને ચક્કર આવતા હોય એને અભ્યાસ નહીં કરવાનું. જેને હાઈ બીપીની પ્રોબ્લેમ છે, હર્નિયાની પ્રોબ્લેમ છે, એને આ અર્ધ ચક્રાસન નહીં કરવાનું. કેવી રીતે કરવું? બંને હાથ કમર પર, અને અંગૂઠાના પાછળથી કમરને પકડી લો. આ રીતે કમરને પકડી લેવાનું, કમરને પકડી લેવાનું. બંને પગ ખોલી દેવાના, અને લાંબી ઉડી શ્વાસ લેતા આમ પાછળ નમો. લાંબી ઉડી શ્વાસ લેતા,
શ્વાસ છોડતા આગળ. બહુ સરસ. આપણે કમર દર્દ થવાનું શું કારણ છે? આપણે 99% આગળ નમીએ, પાછળ નમતા નથી, એટલે કમરમાં દર્દ થાય છે. ગમે ત્યારે ઓફિસમાં, ઘરમાં તમે અર્ધી ચક્રાસન કરી શકો છો તો 100 વર્ષ સુધી તમારું કમરનો ઇન્સ્યોરન્સ કરશે. રિલેક્સ, બંને હાથ નીચે. હવે બંને પગ યોગા મેટના બહાર લઈ દો. બંને પગ યોગા મેટના બહાર લઈ દો. યોગા મેટના બહાર. બંને હાથ ખોલી દો. બંને હાથ ખોલી દો. હથેલીઓનો રૂખ આગળની તરફ કરી લો. હથેલીઓ આગળ, આ રીતે આગળની તરફ. અને જમણા પગને આ રીતે ટ્વિસ્ટ કરી લો. જમણા પગને આ રીતે ટ્વિસ્ટ કરી લો. જમણા પગ. અને એક હાથ નીચે, એક ઉપર, અને ગરદન ઉપર. ગરદન ઉપર ત્રિકોણ આસન. એ બોડીના સ્ટ્રક્ચરને કરેક્ટ કરે છે. બધા જોઈન્ટ્સમાં લુબ્રિકેન્ટ વધારે છે. કમર અને પેટના ફેટને ઓછું કરે છે. વાપસ. इस पैर को सीधा कर लेंगे. अभी तो હવે ડાબી બાજુ કરીશું. लेफ्ट पैर को इस तरह ट्विस्ट करें. लेफ्ट पैर को ऊपर जाए. एक हाथ नीचे और एक हाथ ऊपर. बॉडी ने स्ट्रक्चर ने करेक्ट करे छे आसन. आसन हमें शक्ति देता है. आसन हमें ऊर्जा देता है. आसन फैट को कम करता है. आसन फ्लेक्सिबिलिटी बढ़ाता है. वापस. બંને પગ એક સાથે. આ ઉભા ઉભા આસનો કરવાના પૂરા થયા. હવે બેસીને કરીશું. બધા બેસી જઈશું પોતાની જગ્યાએ. અને બંને પગ ખોલી જઈશું. રિલેક્સ. થાકી જઈએ ને, આરામ કરો. આરામ. યોગમાં શ્રમ પણ કરવાનું, પછી વિશ્રામ પણ કરવાનું, અને જીવનનો પણ આ જ નિયમ છે. શ્રમ કરો અને વિશ્રામ કરો. અને યોગમાં પણ આરામથી કરવાનું, ધીમે ધીમે. લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છો. પહેલો અભ્યાસ. હવે પહેલા અભ્યાસનું નામ છે ભદ્રાસન. એને કરવા માટે શું કરવાનું? પોઝિશનમાં આવી જાઓ. બંને પગને જોડી લો. બંને પગ જોડી લો. બંને હથેલીઓ શરીરના પાસે રાખો. બંને હથેલી શરીરના પાસે. એને કહીએ દંડાસન. તો દંડાસનમાં આવવાનું. અને પહેલા અભ્યાસનું નામ છે ભદ્રાસન. એવી રીતે બંને પગને જોડી લો. બંને પગને. અને હાથની આંગળીનો ઇન્ટરલોક કરી બંને પગના પંજા પકડી લો. અને તમારી એડીઓ એના સુધી આવે એવું પ્રયત્ન કરો. એવું પ્રયત્ન ના થતું હોય તો થોડું આમ બટરફ્લાય કરી શકીએ. થોડું બટરફ્લાય કરી શકીએ. અને ફરી ફિક્સ કરવાનું. લાંબી શ્વાસ લેતા લેતા બંને એડીઓને એના સુધી લાવો. અને લાંબી શ્વાસ લેતા લેતા ગરદન ઉપર કરો અને મૂળ બંધ લગાવો. ગરદન ઉપર કરો, મૂળ બંધ લગાવો. મલમૂત્ર ભાગની ઉપર ખેંચો. અને બંને ઘૂંટણ મેક્સિમમ નીચે જેટલા જઈ શકે એટલો લઈ જવાનો પ્રયત્ન કરો. અને શ્વાસને રોકો થોડીક વાર. લાંબી શ્વાસ લેતા રિલેક્સ. એનું નામ છે ભદ્રાસન. એ સમસ્ત મૂત્ર સંબંધી રોગોથી મુક્તિ અપાવે છે. સમસ્ત યૌન વ્યાધિઓને દૂર કરે છે. પ્રોસ્ટેટ સંબંધી રોગોથી મુક્તિ અપાવે છે. ઇન્ફર્ટિલિટીના રોગો માટે, ગર્ભવતી માતાઓ માટે આ આસન ખૂબ જ લાભકારી છે. આ રિપ્રોડક્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. પહેલો અભ્યાસ. બીજો અભ્યાસ વજ્રાસન. જમણા પગને પાછળ લઈ જાઓ. પછી આ રીતે ડાબાને લઈ જાઓ. દરેક આસન જમ્યા પછી 3 કલાક પછી કરવું જોઈએ. પણ આ એક વજ્રાસન એવું આસન છે જમ્યા પછી કરવું જોઈએ. જે વજ્રાસનમાં ના બેસી શકતા હોય એ સીધા સુખાસનમાં બેસે. સુખાસનમાં જે પણ આસનમાં તમે સુખપૂર્વક બેસી શકો એ જ આસન છે. આ વજ્રાસન કોમન યોગા પ્રોટોકોલનો બીજો અભ્યાસ છે. વજ્રાસન જમ્યા પછી કરવું જોઈએ 2 થી 5 મિનિટ. આંખો બંધ, બંને હથેળીઓ ઘૂંટણ પર. લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. એ પાચન શક્તિ વધારે છે. એ ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. જ્યારે અમે વજ્રાસનમાં બેસીએ છીએ ત્યારે જે બ્લડ નીચે પગના તરફ જાય છે, ઉપર પેટના તરફ આવે છે. એનાથી પાચન તંત્ર મજબૂત બને છે. વિશ્રામ. એના પછી જો ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસન આ રીતે ઊભા થઈ જવાનું. આ રીતે ઉષ્ટ્રાસન. આ રીતે ઘૂંટણ ઉપર. જેનાથી થતું એ જ કરે. જેનાથી ના થાય એ જોઈ શકે છે. બંને હથેલીઓ આ રીતે હિપ્સ પર મૂકવાની. હા, હાથનો ભાગ ઉપર કમર પર. બંને હથેલીઓ નીચે. અને લાંબી શ્વાસ લેતા પાછળ નમવાનું. પણ જેને હર્નિયા છે, જેને ચક્કર આવતા હોય એને અભ્યાસ નહીં કરવાનો. પીછે ઝુકેંગે. और सांस छोड़ते हुए आगे वापस सीधे बैठ जाएंगे और अपने दोनों पैरों को खोल लेंगे. दोनों पैरों खोल लेंगे.
और विश्राम में आगे। लंबी गहरी सांस लेंगे। ये लंबी गहरी सांस हमें तनाव से मुक्त करती है। ये लंबी गहरी सांस से हीमोग्लोबिन बढ़ता है। और लांबी उड़ी सांस लेवाથી ऑक्सीजन लेवल વધે છે। मेडिकल साइंस बोलता है ऑक्सीजन की कमी से कैंसर होता है, और हर व्यक्ति के शरीर में प्री कैंसर सेल हैं, वो कभी भी कैंसर में कन्वर्ट हो सकते हैं। अगर आप कैंसर से बचना चाहते हो तो रोज अपने शरीर में 10 गुना ज्यादा ऑक्सीजन डालें, 10 टाइम मोर ऑक्सीजन को इनहेल करें। એટલે યોગ દરમિયાન લાંબી ઉડી શ્વાસ લેતા રહો અને શ્વાસને છોડતા રહો। હવે નેક્સ્ટ અભ્યાસ, પહેલા ભદ્રાસન, પછી વજ્રાસન, ઉષ્ટ્રાસન, પછી હવે કરીશું શશાકાસન। યોગા મેટના પાછળના કોર્નર ઉપર જતા રહીએ અને આવી રીતે વજ્રાસનમાં બેસી જઈએ। વજ્રાસનમાં યોગા મેટના બંને ઘૂંટણને ખોલી દેવાનું, બંને ઘૂંટણને ખોલી દો। યોગા મેટના પાછળના કોર્નર પર જતા રહો। બંને ઘૂંટણ યોગા મેટના બંને કોર્નર પર લઈ જાઓ અને બંને હથેલીઓ બંને ઘૂંટણની વચ્ચે રાખો। આવી રીતે લાંબી ઉડી શ્વાસ લેતા લેતા આગળ જાઓ। દાઢી અને છાતીને જમીન સાથે ટચ કરવાનો પ્રયત્ન કરો। વાહ, શ્વાસ લેતા પાછળ આવીશું। ધીમે 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 एकदम सहज गति से। आसन का नियम है धीमी गति से, व्यायाम का नियम है तीव्र गति से, प्राणायाम का नियम है मध्यम गति से। હવે ઉત્તાન મંડુકાસન કરશું। જમણા હાથ ઉપર કરો, જમણા હાથને ડાબા ખભા પર મૂકો અને પછી ડાબા હાથને જમણા ખભા ઉપર अपोजिट, અને ऊपर देखेंगे। ऊपर लंबी गहरी श्वास लेते हुए ऊपर की तरफ देखेंगे। उत्तान मंडुकासन ये बॉडीના સ્ટ્રક્ચરને કરેક્ટ કરે છે, फ्रोजन शोल्डर की बचावे छे, कमर दर्द से आपको मुक्ति दिलाता है, और आसन अनुशासन लाता है। आसन फैट को कम करता है, आसन फ्लेक्सिबिलिटी बढ़ाता है। रिलैक्स। બંને ઘૂંટણને નજીક લાવીશું, બંને ઘૂંટણ નજીક, અને પછી આ રીતે સાઈડમાં બંને હાથ મૂકીને અને બંને પગને બહાર છોડી દઈશું। પછી થાકી જઈએ તો લાંબી ઉડી શ્વાસ લેવાનો, लंबी गहरी श्वास ले અને હવે આ જ ક્રમમાં આપણે આગળ વધીશું। આસનના ક્રમમાં વક્રાसन એ ખૂબ જ લાભકારી છે। वक्रासन, जिन्हें डायबिटीज की प्रॉब्लम है, जिनका पेट खराब रहता है, उनके लिए वक्रासन बहुत लाभकारी है। कैसे करना है? और राइट पैर को मोड़िए, लेफ्ट सीधा रखिए और राइट पैर अपने घुटने के पास लाइए, घुटने के पास लाइए। और અને જે આ ઘૂંટણ ફોલ્ડ કરી છે હાથને પાછળ લઈ જાઓ, એ હાથને પાછળ લઈ જાઓ। અપોઝિટ હાથ ઉપર કરો, અપોઝિટ હાથ ઉપર કરો, અપોઝિટ। અને આ તમારી હાથની કોહનીને ઘૂંટણ સુધી લાવો, હાથની કોહનીને ઘૂંટણ સુધી લાવો, ઘૂંટણ સુધી। આ રીતે ઘૂંટણને ટચ કરીએ અને પછી તમારા હાથથી જે નીચેનો પગ છે એના ઘૂંટણને પકડી લઈએ અને પીછે ટ્વિસ્ટ કરી इस तरफ घूम जाए पूरा। વક્રાસન, જેને ડાયાબિટીસ હોય એને અભ્યાસ વધુ કરવું જોઈએ, પેટ ખરાબ હોય એ અભ્યાસ કરવું જોઈએ। वक्रासन ट्विस्ट करे છે, તમારી આંતોને મજબૂત બનાવે છે। आंतों की मसल्स की ट्यूनिंग होती है वक्रासन से। वापस फरी बीजा पट्टी करीशू। बीजा पट्टी, आ बीजा पट्टी वक्रासन। लेफ्ट किया है तो राइट भी करेंगे। धीमे धीमे मैक्सिमम તમે જેટલું હોલ્ડ કરી શકો, મિનિમમ 30 સેકન્ડ થી લઈને 1 મિનિટ અને 2 મિનિટ સુધી। જેને ડાયાબિટીસ હોય એ રોજ વક્રાસનનો અભ્યાસ કરે। ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે। આપણે બધા યોગ કરીએ તો ગુજરાતને આપણે ડાયાબિટીસ ફ્રી સ્ટેટ બનાવી શકીએ છીએ। ડાયાબિટીસ રોગ बढ़ गई, बीमारियां बढ़ गई, બધાનો સમાધાન છે યોગ, વિશ્રામ। હવે પેટના બળે કરવાના છે। પેટના બળે આ એક પેકેજ। ઊભા ઊભા કરીને થાકી જાઓ તો બેસીને કરવાના, બેસીને કરતા કરતા થાકી જાઓ તો પેટના બળે કરવાના, પણ કરવું ધીમે ધીમે। બંને પગને ખોલી દો, બંને પગને અને નીચે ડાબી હથેલી, એના ઉપર જમણી હથેલી। આ મકરાસન, આ તો સહેલું છે। ઘણા આસનો પણ એવા છે ને જે બહુ મજા આવે। મકરાસન, ખાલી મકરાસન સહેલું સિમ્પલ છે, પણ એનાથી ના ફેટ ઓછું થાય છે। એનાથી
તમારા પેટને લીવર્સની અને કિડનીની સ્નાયુઓની મસાજ થાય છે. આવી રીતે મકરાસનથી પણ બોડીના સ્ટ્રક્ચર કરેક્ટ થાય છે, મનને શાંત કરે છે, બીપી નોર્મલ કરે છે. મકરાસન એના પણ લાભ છે. એક આસનને મિનિમમ 30 સેકન્ડ, મેક્સિમમ 2 મિનિટ કરવાનું. રિલેક્સ. આ પહેલું અભ્યાસ. હવે બીજો અભ્યાસ, બંને પગને એક સાથે જોડી લો. બંને પગને એક સાથે જોડી લો. पैर के पंजे पीछे की બંને પગના પંજા એક સાથે જોડી લો. બંને હાથ આગળ લાવો. બંને હાથ આગળ લાવો. બંને હાથ. અને લાંબી ઉડી શ્વાસ લેતા બંને હથેલીઓ તમારી ખભાના નીચે. અને લાંબી ઉડી શ્વાસ લેતા ઉપર ઉઠો. ઉપર ઉઠો. ભુજંગાસન. ભુજંગાસન. એને હોલ્ડ કરો. કોશિશ કરો 1 મિનિટ હોલ્ડ કરવાની. આ તમારી હથેલીઓને, ખભાઓની માંસપેશીઓની ટ્યુનિંગ કરે છે, ગરદનની માંસપેશીઓની. એનાથી તમારી આંખોની રોશની વધે છે. पेटना मसल्स और स्पाइन्सना मसल्स की ट्यूनिंग થાય છે. ये सबसे बेहतर अभ्यास है ये भुजंगासन. जो रोज भुजंगासन करेगा उसके कमर में 100 साल तक दर्द नहीं होगा. बहुत बेस्ट और श्रेष्ठ अभ्यास છે તમારા પેટના મસલ્સ અને સ્પાઇનના મસલ્સની સ્ટ્રેન્થ વધારવા માટે. રિલેક્સ. વાપસ મકરાસન. નેક્સ્ટ અભ્યાસમાં ફરી પોઝિશનમાં આવી જઈશું. બંને પગ એક સાથે કરી લો અને બંને હથેલીઓ સાથળના નીચે લઈ જઈએ. દાઢી અને છાતીને જમીન સાથે લગાવીએ. બંને હથેલીઓ સાથળના નીચે, બંને પગ પાછળની તરફ. અને લાંબી ઉડી શ્વાસ લેતા બંને પગને ઉપર કરો. લાંબી ઉડી શ્વાસ લેતા બંને પગને ઉપર કરો. સલભાસન. એ બધા આસનોના સ્પાઇન માટેના છે, ફ્લેક્સિબિલિટી વધારવા માટે છે. એ શક્તિ અને ઉર્જા વધારવા માટે છે. હિમોગ્લોબિન, રક્ત પ્રવાહ વધે છે. રિલેક્સ. હવે પેટના બળા કરતા કરતા થાકી ગયા તો પીઠના બળે આવી ગયા. पीछना पड़े. पूरे शरीर की मसाज करनी है. જેવી રીતે આપણે ગાડીને આપણે સર્વિસ કરાવીએ ને, ગાડીની વર્ષમાં 2 વખત સર્વિસ કરાવીએ, એવી રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતમાં 5000 વર્કશોપો ચાલુ કર્યા છે. 5000 યોગ વર્ગો. અમે તમારા આખા શરીરની સર્વિસ કરીએ રોજ. रोज योग करो, योगी बनो, निरोगी बनो, समाज के लिए सहयोगी और राष्ट्र के लिए उपयोगी बनो. हमारे देश के प्रधानमंत्री योगी है. आ 72-73 વર્ષની ઉંમરમાં માનનીય મોદી સાહેબ 18 કલાક કામ કરે છે. એ યોગની શક્તિથી કામ કરે છે. એની કમરમાં દુખાવો નથી, ઘૂંટણમાં દુખાવો નથી. શું માનનીય મોદી સાહેબનો હાઈ બીપી છે? એમને જોઈને તો વિરોધીઓનો બીપી વધે છે. તો માનનીય મોદી સાહેબ યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે. એ દેશના બધા લોકોને યોગી બનાવવા માંગે છે. રિલેક્સ. આ પહેલું અભ્યાસ. બંને પગ એક સાથે લાવો. બંને પગ એક સાથે. પહેલું અભ્યાસનું નામ છે સેતુ બંધાસન. બંને ઘૂંટણને ફોલ્ડ કરો. બંને ઘૂંટણને ફોલ્ડ કરો અને એડીઓને હિપ સાથે લાવો. એડીઓને હિપ સાથે ટચ કરો. તમારા હાથથી પગની એડીને પકડો. પગની એડી પકડમાં ના આવતી હોય તો ખાલી ઉંગળીઓથી ટચ કરી લો અને લાંબી શ્વાસ લેતા બ્રિજ બનાવો. એનું નામ છે સેતુ બંધાસન. સેતુ એટલે બ્રિજ. આ બ્રિજ આ બીમારીઓથી સ્વાસ્થ્ય તરફનો બ્રિજ છે. આ દુઃખથી સુખ તરફનો બ્રિજ છે. આ નિરાશાથી આશાનો બ્રિજ છે. એનું નામ છે સેતુ બંધાસન. જેને કબજ હોય, જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, કમરમાં દુખાવો હોય, એની અભ્યાસ રોજ કરવો જોઈએ. અને હોલ્ડ કરો 1 મિનિટ સુધી પ્રયત્ન કરો. 1 મિનિટ ના હોલ્ડ થાય તો મિનિમમ 30 સેકન્ડ હોલ્ડ કરો. સેતુ બંધાસન. વિશ્રામ. રિલેક્સ. બંને પગને ખોલો અને લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. શ્રમ પછી વિશ્રામ, વચ્ચે આરામ કરવાનો. અષ્ટાંગ યોગ. મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અને અષ્ટાંગ યોગ જ્ઞાન યોગ, ભક્તિ યોગ એનો સંગમ છે. કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગનો संगम છે આ अष्टांग योग. हम भारत पाकिस्तान की अंतर्राष्ट्रीय सीमा पर आज ऐतिहासिक कार्यक्रम થાય છે. ऐतिहासिक माननीय मुख्यमंत्रीश्रीની ઉપસ્થિતિમાં. રિલેક્સ.
પહેલું અભ્યાસ. પછી બીજો અભ્યાસ. પોઝિશનમાં આવી જશું. બંને પગ એક સાથે લાવો, બંને પગ એક સાથે, પગના પંજા આગળની તરફ, અને ઉત્તાન પદાસન કરીશું. લાંબી શ્વાસ લેતા ઉત્તાન એટલે ઉપર ઉઠાવવાનું, તાન એટલે તાન દો, પાદ એટલે પગને ऊपर उठावीना तानी दो. उत्तान पादासन 30 डिग्री तक लंबी गहरी सांस लेते हुए दोनों पैरों को 30 डिग्री तक ऊपर उठाएं. लांबी सांस लेता बने पग ऊपर 30 डिग्री ख्याल ना आवे तो पगने એટલા ઉપર કરો કે તમે આંખોથી પગના અંગૂઠા જોઈ શકો. આંખોથી તમારા પગના અંગૂઠા જોઈ શકો આટલા ઉપર લાવો અને હોલ્ડ કરો મિનિમમ 1 મિનિટ. એ તો જબરદસ્ત અભ્યાસ છે. કોન્સ્ટિપેશન એક જ દિવસમાં ગાયબ, ડાયાબિટીસ એક જ દિવસમાં, ડાયાબિટીસની ગોળીઓ છૂટી જાય એક દિવસમાં. એ તમારું ફિટનેસ ટેસ્ટ પણ છે. લાગે બહુ સહેલું છે પણ કરીએ તો ખ્યાલ આવે. રિલેક્સ रिलैक्स. विश्राम. आसन एक आदत है, हर काम एक आदत है. रिलैक्स हैबिट. किसी भी काम को करो उसकी आदत हो जाती है. योग करो, योग करने की आदत हो जाएगी. जल्दी उठोगे, जल्दी उठने की आदत हो जाएगी. अच्छा सोचोगे, अच्छा सोचने की आदत हो जाएगी. जीवन में विचार ही सब कुछ है. जैसा हम सोचते हैं वैसा ही होता है. और योग करने से पॉजिटिव विचार आते हैं. योग करने से प्रेम पैदा होता है. योग करने से अनुशासन पैदा होता है. योग करने से रोगों से मुक्ति मिलती है. योग करने से नशे से मुक्ति मिलती है. रिलैक्स. लांबी श्वास लो और श्वास ने बाहर छोड़ो. बीजो अभ्यास. હવે ત્રીજો અભ્યાસ કરીશું આપણે ઉત્તાન પાદાસન, પછી કરીશું અર્ધ હલાસન. બંને પગ એક સાથે લાવો, બંને પગ એક સાથે, અને 90 ડિગ્રી સુધી બંને પગને લાવો. બંને પગને 90 ડિગ્રી સુધી લાવો. લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપરના આવતા હોય તો બંને હથેલીઓને हिप्सના નીચે મૂકી दो. બંને હથેલીઓને हिप्सના નીચे મૂકો. घुटने को मोड़ना नहीं है, पैर के पंजे ऊपर की तरफ खींचे हुए, और 1 मिनट होल्ड करने का प्रयत्न करें. એનું નામ છે અર્ધ હલાસન. એ બહુ બેસ્ટ છે. જેના પ્રોસ્ટેટ સંબંધી રોગો હોય, મૂત્ર સંબંધી રોગો હોય, જેનું પેટ બહુ ખરાબ હોય, એના માટે આ અર્ધ હલાસન અભ્યાસ. રિલેક્સ. વિશ્રામ. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ આપણી વિરાસત પણ છે, અને યોગ વિકાસ સાથે પણ જોડે છે. વિરાસત અને વિકાસ 2047 સુધી માનને પ્રધાનમંત્રી સાહેબના સંકલ્પને, સ્વપ્નને સાકાર કરવાનું છે કે ભારત વિકસિત રાષ્ટ્ર બને. તો એક એક વ્યક્તિના શરીરથી વિકસિત બનાવવાનું છે. મનથી વિકસિત, શરીરથી બલવાન, મનથી બલવાન, બુદ્ધિથી બલવાન. અને આ એક એક આસન વિકસિત ભારત તરફ લઈ જાય છે આપણે. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. એના પછી કરીશું પવન મુક્તાસન. બંને ઘૂંટણને ફોલ્ડ કરો, બંને ઘૂંટણને, હાથની આંગળીઓને ઇન્ટરલોક કરો, હાથની આંગળીને ઇન્ટરલોક કરો, અને બંને ઘૂંટણને પકડી લો. બંને, અને લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણને છાતી પર દબાવો. લાંબી શ્વાસ લેતા લેતા બંને ઘૂંટણને છાતી પર દબાવો, અને શ્વાસ છોડતા છોડતા गर्दन उचकीने नासिका घूंटन साथ लगाओ. जिनके कमर में दर्द है वो गर्दन नहीं उठाएंगे, बाकी सभी गर्दन उठा के अपनी नासिका घुटनों से लगाएंगे और होल्ड करने का प्रयत्न करें. होल्ड जितनी देर आप होल्ड कर सकते हैं, मिनिमम 30 सेकंड. રિલેક્સ. બંને પગને ખોલી દો. પવન મુક્તાસન. હવે છેલ્લું અભ્યાસ છે. મંજિલ નજદીક છે. શવાસન. લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. આ કોમન યોગા પ્રોટોકોલમાં એક શવાસન પણ આસન છે. બંને પગ ખોલી દો. બંને હથેલીઓ શરીરથી દૂર કરી દો. પૂરી तरह शरीर को ढीला छोड़ दे. रिलैक्स. रिलैक्स. कोई तनाव नहीं. શવાસન પણ એક આસન છે, સૌથી પ્રિય આસન છે. શવાસન તો બધાને ફાવે છે, પણ અત્યારે ગૂગલ પર સર્ચ કરો તો સૌથી વધારે ઊંઘની ગોળીઓ વેચાય છે, બીપીની ગોળીઓ વેચાય છે, ડાયાબિટીસ અને પેટના રોગોની ગોળીઓ વેચાય છે. આજે આપણે बॉर्डर पर योग करवाया है. गोली का पहले नाम सुना था कि गोली तो फौजी के पास होती है, दुश्मन को मारने के लिए होती है. અને યોગી કહે છે ગોલી કો મારો, ગોલી और गोली की खेलो होली.
રોજ સવારે 1 કલાક યોગ કરો અને રોગોથી મુક્તિ પ્રાપ્ત કરો, तनावથી दूर થઈ जाओ। हम सबको योगी बनना है और फौजी बनना है। योगी और फौजी का एक ही काम है। योगी बॉर्डर पर देश की रक्षा करता है और योगी देश के अंदर बीमारियों से, तनाव से, नशा से समाज को बचाता है। रिलैक्स, लांबी श्वास लो અને શ્વાસ બહાર છોડો। शवासन, जब बहुत थकान है तो आप शवासन जरूर करो। कमरियों का प्रोटोकॉल में 5 मिनट तक शवासन कर दो। ये शवासन आपको तनाव से मुक्त करेगा। ये शवासन करने से बीपी नॉर्मल होता है। शवासन करने से थकान से मुक्ति मिलती है। જેને બહુ વધારે કામ હોય, ભાગદોડ વધારે હોય, ઊંઘવાનો સમય ના મળે તો થોડાક આસન અને પ્રાણાયામ કરીને નીચે જમીન પર શવાસન 15-20 મિનિટ કરો। અડધા કલાક શવાસન કરો ને તો 4 કલાકની ઊંઘ પૂરી થઈ જાય છે, માત્ર અડધા કલાકના શવાસન। ये योग आपकी नींद को कम करता है और एनर्जी को बढ़ाता है। जिन्हें बहुत ज्यादा नींद आती है उनमें ऑक्सीजन की कमी है। अपने बॉडी में ऑक्सीजन का लेवल बढ़ा दो तो 4 घंटे में ही आप एकदम फ्रेश हो जाओगे। शवासन, सौथी प्रिय आसन। रिलैक्स, रिलैक्स, रिलैक्स। योग मात्र शारीरिक व्यायाम ही नहीं अपितु संपूर्ण चिकित्सा विज्ञान है। योग एक पूर्ण जीवन पद्धति है। योग एक पूर्ण चिकित्सा पद्धति है। योग एक पूर्ण आध्यात्म विद्या है। योग व्याधियों पण मटाड़े छे અને સમાધિ પણ લગાડે છે। योग વ્યક્તિને નિરહંકારી બનાવે છે, નિર્વ્યસની બનાવે છે। रिलैक्स, रिलैक्स, पूरी तरह से तनाव से मुक्त हो जाए और अपने अंदर पॉजिटिव विचारों को भर ले। सवारे उठता ज रोज विकासना विचार, प्रेमना विचार, सहयोगना विचार, करुणाना विचार, दयाना विचार। जैसा हम सोचते वैसा ही बन जाते। रिलैक्स, रिलैक्स। लांबी श्वास लेता બંને હાથ ઉપર કરો અને બંને હથેળીઓને ઘસી। આ ગરમ ગરમ ઉર્જા સાથે આ ગરમ ગરમ ઉર્જા આંખ પર લગાવતા ડાબી બાજુ પડખો ફેરવી લો, ડાબી બાજુ અને હથેળી પર પ્રેશર આપતા ડાબી બાજુ પડખો ફેરી હથેળી પર પ્રેશર આપતા ઊભા થઈને બેસી જશો। ઊભા વચ્ચે માન્ય પ્રધાનમંત્રી સાહેબનો આવી લાઈ તો કહી દેજો, વચ્ચે બ્રેક કરી દઈશું। ना चालू है, आधा हुआ है, 70% हो गया, खाली प्राणायाम बचा। सीधा बेसीशु, બંને હથેળીઓ ઘૂંટણ પર। હવે કરીશું પ્રાણાયામ। અત્યાર સુધી આપણે આસનો કર્યા। યોગનો એક પેકેજ છે જેમાં વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસન, પ્રાણાયામ અને ધ્યાન છે। હવે આપણે પ્રાણાયામ અને ધ્યાન કરીશું। પ્રાણાયામમાં પહેલું અભ્યાસ છે કપાલભાતિ। શ્વાસને બહાર છોડો, गर्दन सीधी, टट्टार बेसो, आंखों बंद, श्वास ने बहार छोड़ो। एनु नाम है कपालभाति। तमे प्रॉपर करो छो को नहीं करता चेक पण करी शको। एक हाथ नाभि पर मूको, पेट अंदर जाए छे, पेट अंदर जाए छे तो बराबर है। बीजो हाथ चेक करवा माटे नासिका पास लावी शको। श्वास बहार आवे छे अने पेट अंदर जाए छे तो आप बराबर करी रह्या छो। पण बंने हथेळीओ घूंटण पर राखीने करवानुं छे। श्वास ने बहार छोड़ता रहो, एनुं नाम है कपालभाति। 2 मिनट लगातार करो। गर्दन सीधी, टट्टार बेसो करता रहो और मैंने सांभळता रहो। हर प्राणायाम का समय होता है, विधि होता है, संकल्प होता है, सिद्धि होता है। तो कोने नहीं करवाना? गर्भवती माताएं नहीं करवाना। बुखार हो ना टेम्परेचर दरमियान कपालभाति नहीं करवाना। जेने हाई बीपी हो ने धीमे धीमे करवानुं, एने धीमे धीमे करवानुं। सिंपल श्वास ने बहार छोड़वानुं। ए तमारा
પાચન તંત્રને મજબૂત બનાવે છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એક્સક્રેટિવ સિસ્ટમ અને ડાયજેસ્ટિવ સિસ્ટમને બેલેન્સ કરે છે કપાલભાતી. જેનું પેટ ખરાબ હોય, ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, એને કપાલભાતી વધારે કરવું જોઈએ. બાળકો કપાલભાતી કરશે તો ગ્રોથ હાર્મોન્સ રિલીઝ થાય છે. કપાલભાતી કરવાથી પેટનો ફેટ ઓછું થાય છે. કપાલભાતી કરવાથી ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે. સમસ્ત યૌન વ્યાધિઓ મીટે છે. કપાલભાતી કરવાથી રિંકલ પિમ્પલ્સની પ્રોબ્લેમ દૂર થાય છે. कपालभाती करवाती हाड़काओं मजबूत बने छे. आ कपालभाती नहीं, आ कमालभाती छे. अगर आप रोज 5 से 10 मिनट कपालभाती करोगे तो आपको डायबिटीज नहीं होगा, हाई बीपी नहीं होगा, घुटनों में दर्द नहीं होगा, स्किन रोग नहीं होंगे, हेयर फॉल की समस्या नहीं होगी, हार्ट अटैक नहीं होगा. विश्राम एनु नाम छे कपालभाती. हवे बीजो अभ्यास अनुलोम विलोम करीशुं. केवी रीते करवानुं? जमणो हाथ ऊंचो करो. जमणा हाथना अंगूठाथी जमणो नसकोरो बंद करो. डाबाथी श्वास लो. वच्चेनी बे आंगळीथी डाबा नसकोराने बंद करो. जमणाथी श्वास छोड़ो. फरी पाछुं जमणाथी श्वास लो. डाबाथी छोड़ो. फरी पाछुं डाबाथी लो अने जमणाथी छोड़ो. ज्यांथी छोड़ी छे त्यांथी लो अने 2 मिनट लगातार करो. 2 मिनट सबको लगातार करना है. जहां से श्वास को छोड़ा है वहीं से लेना है. एनु नाम छे अनुलोम विलोम. करता रहो મને સાંભળતા રહો. એની વિધિ શું છે, એના લાભ શું છે, કોને કરવું જોઈએ, કોને ના કરવું જોઈએ. અનુલોમ વિલોમ જમ્યા પછી 1 કલાક પછી કરવું જોઈએ. કપાલભાતી જમી લીધું હોય તો 3 કલાક પછી કરવું જોઈએ. અનુલોમ વિલોમ જેને હાઈ બીપી છે એને અનુલોમ વિલોમ વધારે કરવું જોઈએ. જેને રાત્રે ઊંઘ ના આવતી હોય એને અનુલોમ વિલોમ વધારે કરવું જોઈએ. જેને બહુ નેગેટિવ વિચારો આવતા હોય, ઓવર થિંકિંગ, એને અનુલોમ વિલોમ વધારે કરવું જોઈએ. આ અનુલોમ વિલોમ કરવાથી બ્રેન અને હૃદયને શુદ્ધ પ્રાણવાયુ મળે છે. આ अनुलोम विलोम તમારા નર્વસ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. एंडोक्राइन सिस्टम ने बैलेंस करे छे अनुलोम विलोम प्राणायाम. और ये अनुलोम विलोम आपके बॉडी में ऑक्सीजन का लेवल बढ़ाता है. सभी करते रहे और सुनते रहे. 1 मिनट और करेंगे, 1 मिनट और. ये अनुलोम विलोम आपकी प्राण शक्ति बढ़ाता है. ये प्राण बीमार व्यक्ति के लिए औषध है. ये प्राण कमजोर व्यक्ति के लिए शक्ति है. ये प्राण निराश व्यक्ति के लिए आशा है. ये प्राण अज्ञानी व्यक्ति के लिए ज्ञान है. ये प्राण बुद्धिहीन के लिए बुद्धि है. ये प्राण निर्धन के लिए धन है. ये प्राण आपको लोअर कॉन्शियस से हायर कॉन्शियस की तरफ ले जाएगा. ये प्राण आपको बलवान बनाएगा. इससे इम्यूनिटी भी बढ़ेगी और जीडीपी भी बढ़ेगी. ये योग इम्यूनिटी भी बढ़ाता है, जीडीपी भी बढ़ाता है. योग हमें जोड़ता है. स्वयं के लिए योग, समाज के लिए योग. इस बार की थीम है, माननीय प्रधानमंत्री जी ने स्वयं को स्वस्थ रहने के लिए और समाज को स्वस्थ रहने का संदेश दिया है. हम सब की जिम्मेदारी है कि स्वयं स्वस्थ रहें और समाज को स्वस्थ बनाएं. गुजरात सरकार, गुजरात राज्य योग बोर्डના માધ્યમથી યોગને પ્રમોટ કરે છે. વિશ્રામ, આંખો બંધ, ગરદન સીધી. આપણે હેરફોલ શું કામ થાય છે? હેર સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. આ બોન ડિઝીઝ શું કામ થાય છે? બોન સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. આ હાર્ટ એટેક શું કામ થાય છે? હાર્ટ સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. આ ब्रेन स्ट्रोक શું કામ થાય છે? ब्रेन सेल ने पूरा ऑक्सीजन नहीं मिलता. ये शरीर में ब्लॉकेज क्यों आता है? शरीर में ब्लॉकेज से आप बचना चाहते हो तो रोज 10 से 15 मिनट अनुलोम विलोम करो. महर्षि पतंजलि ने कहा जो ये नाड़ी शुद्धि प्राणायाम करेगा, जो अनुलोम विलोम करेगा, उसके नख में भी रोग नहीं होगा, फिर ब्लॉकेज नहीं होगा, फिर अचानक ब्रेन स्ट्रोक नहीं होगा, फिर अचानक हार्ट अटैक नहीं होगा, फिर अचानक पैरालिसिस नहीं होगा, फिर अचानक पार्किंसंस की प्रॉब्लम नहीं होगी अगर आप रोज 5-10 मिनट अनुलोम विलोम करोगे. विश्राम. इसी क्रम में अगला अभ्यास करेंगे शीतली प्राणायाम. ये आपको शीतलता प्रदान करता है. पर जिन्हें बहुत ज्यादा सर्दी जुकाम है उन्हें नहीं करना चाहिए. गर्मी के समय 2-4 बार सभी लोग कर सकते हैं. કેવી રીતે કરવાનું? એક વખત મને જોઈ લો. જીભાને બહાર કાઢીને સિપ સિપ કરીને શ્વાસ લેવાનું. જે તમારા બાજુમાં બધા સાધકો રાધેશ્યામભાઈ, અંકિતાબેન કરી રહ્યા છે. જીભા બહાર કાઢો અને જીભા સિપ સિપ કરતા શ્વાસ અંદર લેવાનો. 3 વખત કરીશું. ફરી કરો. લાંબી શ્વાસ લો. एक बार फिर करेंगे. जीभा बाहर को निकालते हुए सिप सिप करता श्वास अंदर लेना.
ये गला सूख गया, उसके लिए बेटर है। बहुत प्यास लगी हो, आप जंगल में हो, तो शीतली प्राणायाम करो। फौजियों को, जवानों को, बीएसएफ के जवानों को, अगर आपको कहीं ड्यूटी में दूर चले जाएं और पानी ना मिले तो शीतली प्राणायाम कर लें, ये आपकी प्यास को बुझा देगा। क्योंकि इस ब्रह्म में, इस सृष्टि में ये पानी है, ये जलवायु है। जल, जब आप जीवा निकाल के बाहर खेलते तो आपने पानी पिया है ऐसा फीलिंग आती है, मन शांत होता है, बीपी नॉर्मल होता है। ये शीतली प्राणायाम। आज क्रमમાં પ્રાણાયામ આપણે આગળ વધીશું। ભ્રામરી પ્રાણાયામ કરીશું। સેકન્ડ લાસ્ટ ઇન્ડેક્સ ફિંગર કપાલ પર, બાકીની ઉંગળી ઓફ પર, અંગૂઠાથી કાનના દરવાજા બંધ કરી ભમરાની જેમ ગુંજન કરવાનું છે 3 વખત। વિશ્રામ। બંને હથેળી ઘૂંટણ પર, આંખો બંધ। શ્વાસો પર ધ્યાન। ભ્રામરી પ્રાણાયામ પછી ધ્યાન કરીશું। આ ભ્રામરી प्राणायाम करवाથી याद शक्ति વધે છે। भंवरे की याद शक्ति सबसे ज्यादा होती है। भंवरे, एक भंवरा जब एक खेत में लाखों फूलों पर जाता है तो एक फूल पर एक बार बैठता है, दोबारा बैठता नहीं है। वो पूरा दिन इसी भंवरे की तरह आवाज करता है। इसी तरह रोज हम 5-10 मिनट रोज कर लें तो बुढ़ापे में भी बच्चों जैसी याद शक्ति रहेगी भ्रामरी प्राणायाम करने से। અને પછી મેડિટેશન। બંને હથેળીઓ ઘૂંટણ પર, આંખો બંધ, ગરદન સીધી, ટટાર બેસવાનું, ચહેરા પર હલકી મીઠી મુસ્કાન, શ્વાસો પર ધ્યાન। કોમનવેલ્થ પ્રોટોકોલમાં 5 મિનિટનું ध्यान કરવાનું, 4 થી 5 મિનિટ। हर श्वास के साथ अंदर जाएं, हर श्वास के साथ बाहर आए। एक पण श्वास ध्यान वगर अंदर ना जवो જોઈએ, एक पण श्वास ध्यान वगर બહાર ના આવવો જોઈએ। શ્વાસો સાથે અંતર્મનની યાત્રા। महसूस करशो कि श्वास नासिकाના અગ્ર ભાગને સ્પર્શ કરે છે અને નાભી સુધી જાય છે। નાભીથી નાસિકા સુધી આવે છે અને નાસિકાથી નાભી। नाभि पर हम ध्यान करते हैं तो मणिपुर चक्र जागृत होता है। शरीर बल बढ़ाना है तो नाभि पर ध्यान करें, इससे शरीर बल बढ़ता है। अगर हम मनोबल बढ़ाना चाहते हैं तो हृदय पर ध्यान करें, हृदय पर ध्यान करने से मनोबल बढ़ता है, हृदय में प्रेम बढ़ता है, करुणा दया के भाव आते हैं। और जैसे जैसे प्रेम बढ़ता जाएगा, 24 घंटे जब व्यक्ति प्रेम में जिएगा तो प्रेम ही भगवान है। और ये ध्यान हमें प्रेम से जोड़ता है, ये ध्यान हमें भक्ति से जोड़ता है, ये ध्यान हमें भगवान से जोड़ता है। मेडिटेशन इज द बेस्ट मेडिसिन। ध्यान एक सुपर विज्ञान है, व्यक्ति के हाथ लगे तो उसके जीवन में चमत्कार होता है। रोज नित्य नियम से 5 से 10 मिनट का ध्यान करना चाहिए। ध्यान मन को शांत करता है, ध्यान करने से बीपी नॉर्मल होता है, ध्यान करने से हृदय मजबूत होता है, ध्यान करने से गुड हार्मोन्स का सिक्रेशन होता है, ध्यान करने से हैप्पी हार्मोन्स का सिक्रेशन होता है। ध्यान व्याधियां भी मिटाता है और समाधि भी लगाता है। ध्यान हमें ईश्वर भक्त बनाता है, ध्यान हमें राष्ट्र भक्त बनाता है, ध्यान हमें जवाबदार नागरिक बनाता है। मैं देश का जवाबदार नागरिक हूं, ये तन मेरा वतन है, मैं भारत की तकदीर और तस्वीर हूं। देश को आगे बढ़ाना, देश का विकास करना मेरी जिम्मेदारी है। ये हर नागरिक के मन में ये भाव आता है ध्यान करने से। मेडिटेशन, उसके बाद हम संकल्प करते हैं। કોમન યોગા પ્રોટોકોલનો ક્રમ છે બધાને મની મનમાં સંકલ્પ કરવાનો कि मैं अपने मन को संतुलित रखने का संकल्प लेता हूं, मैं स्वयं को स्वस्थ रखने का संकल्प लेता हूं, मैं स्वास्थ्य का, शक्ति का और शांति का संदेश फैलाऊंगा।
मैं स्वयं के प्रति, परिवार के प्रति, समाज के प्रति, राष्ट्र और पूरी मानवता के प्रति जवाबदार हूं कि मेरा काम कि मैं स्वास्थ्य, शक्ति और शांति का संदेश पूरी दुनिया में फैलाऊं। ये संकल्प मन में करना है। ये कॉमन योगा प्रोटोकॉल का भाग है। और फिर उसके बाद अंत में हाथ जोड़कर प्रार्थना करेंगे। एक बार ओम का जाप और फिर शांति पाठ। एक लंबी सांस लीसो। शांति पाठ। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરીશું અને બંને હથેળીઓને ઘસી. આ ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાવતા આંખોને ખોલી લઈશું. ને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કોમન યોગા પ્રોટોકોલ પૂર્ણ થયું. હું માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રણામ કરું છું, વંદન કરું છું કે એમના માર્ગદર્શનમાં ગુજરાતમાં સંપૂર્ણમાં યોગમય અભિયાન ચાલે છે. અને મુખ્યમંત્રી સ્વયં અમદાવાદથી આવીને અહીંયા બોર્ડરના એટલી દૂર આપણા વચ્ચે આવ્યા છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી માન્ય મુખ્યમંત્રી સાહેબનો, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો, માન્ય અશ્વિન કુમારજીનો, સમસ્ત યોગી સાધકોનો, બીએસએફના જવાનોને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને ભગવાનનો આભાર માનું છું કે મને આ યોગ કરવાનું અવસર આપ્યું, મને તક આપ્યું છું. ધન્યવાદ, આભાર. જી જી. આપણે સૌએ કોમન યોગા પ્રોટોકોલ સાથે મળી સૌએ યોગ કર્યા. યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી બનીએ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને જબરજસ્ત રહો. આ યોગના મોટા સાથે, એના મૂળ હેતુ સાથે આપણે ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ શ્રીનગરથી લાઈવ નિહાળીશું. જીવંત પ્રસારણ નિહાળીએ. યોગ એ માત્ર વ્યક્તિગત વિકાસને જ નહીં પરંતુ સાર્વત્રિક વિકાસને ઉત્તેજન આપે છે. યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે. યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો સાહજિક વિકાસ થાય છે. વિદ્યાભ્યાસની સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીર સ્વસ્થ અને સ્વસ્થ. યોગ એ આંતરિક અનુભૂતિનો વિષય છે. શરીર સ્વચ્છ અને સ્વસ્થ બને છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, શિસ્ત, સાધના, સેવા, સાદગી અને સંકલ્પ શક્તિ
જેવા ગુણોનો વિકાસ થાય છે. પ્રાણાયામથી પ્રાણ બળવાન બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર અતિ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર રહેલો છે. આસનો કરવાથી કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વિદ્યાર્થીએ ચંચળ મનને શાંત અને એકાગ્રતા બનવું પડે. શ્રીનગરથી જીવંત પ્રસારણ ચાલુ થઈ રહ્યું છે. આપણે ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન શ્રીની ઉદ્બોધન પણ સાંભળવાના છીએ. યોગ કરી અને નિરોગી બનીએ, યોગ કરી અને ગોળીને ગોળી મારીએ, યોગ કરી તંદુરસ્ત બનીએ, યોગ કરી માનસિક સ્વસ્થતા તરફ જઈએ, યોગથી જીવનને સમૃદ્ધ બનાવીએ, યોગથી વ્યસનોથી દૂર રહીએ, યોગથી રોગોથી મુક્તિ મેળવીએ, એવા સુંદર ઉદ્દેશ સાથે આજે સૌએ સાથે મળી અને આપણે યોગ કર્યો. कश्मीर में आने का सौभाग्य मिला है. कश्मीर और श्रीनगर का ये वातावरण, ये ऊर्जा और अनुभूति, योग से हमें जो शक्ति मिलती है, श्रीनगर में हम उसे महसूस कर रहे हैं. मैं देश के सभी लोगों को, दुनिया के कोने कोने में योग कर रहे लोगों को कश्मीर की धरती से योग दिवस की बधाई देता हूं. साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है. 2014 मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था. भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था. तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है. 2015 में दिल्ली में कर्तव्य पथ पर 35,000 लोगों ने एक साथ योग किया. ये भी एक विश्व रिकॉर्ड था. पिछले साल मुझे अमेरिका में यूएन हेडक्वार्टर्स में योग दिवस के आयोजन का नेतृत्व करने का अवसर मिला था. इसमें भी 130 से ज्यादा देशों के लोगों ने भाग लिया था. योग की ये यात्रा अनवरत जारी है. भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया है. मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिल चुकी है. विदेश के 10 बड़े संस्थानों ने भी भारत के इस बोर्ड से मान्यता प्राप्त की है. साथियों, आज पूरी दुनिया में योग करने वालों की संख्या निरंतर बढ़ रही है. योग के प्रति आकर्षण भी बढ़ रहा है. योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है. मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की. दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं. दुनिया के कितने देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है. मुझे याद है मैंने
2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था। आज वहां योग बेहद पॉपुलर हो चुका है। तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया गया है। सऊदी अरब ने तो योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया है। मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं। यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है। जर्मनी में आज करीब 1.5 करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं। आपको ध्यान होगा, इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था। वो कभी भारत नहीं आई, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है। आज विश्व के बड़े बड़े इंस्टीट्यूशंस और यूनिवर्सिटीज में योग पर रिसर्च हो रहे हैं, रिसर्च पेपर पब्लिश हो रहे हैं। साथियों, बीते 10 वर्षों में योग का ये जो विस्तार हुआ है, उससे योग से जुड़ी धारणाएं बदली हैं। योग अब सीमित दायरे से बाहर निकल रहा है। आज दुनिया एक नई योग इकोनॉमी को आगे बढ़ने में देख रही है। आप देखिए, भारत में ऋषिकेश, काशी से लेकर केरला तक योग टूरिज्म का नया ट्रेंड देखने को मिल रहा है। दुनिया भर से टूरिस्ट इसलिए भारत आ रहे हैं क्योंकि उन्हें भारत में ऑथेंटिक योग सीख रहा है। आज योग रिट्रीट बन रहे हैं, योगा रिसोर्ट बन रहे हैं। एयरपोर्ट में, होटल्स में योग के लिए डेडिकेटेड फैसिलिटीज बनाई जा रही है। मार्केट में योग के लिए डिजाइन परिधान, अपैरल, इक्विपमेंट आ रहे हैं। लोग अब अपनी फिटनेस के लिए पर्सनल योग ट्रेनर्स भी रख रहे हैं। कंपनियां भी एम्प्लॉय वेलनेस इनिशिएटिव के तौर पर योग और माइंडफुलनेस प्रोग्राम शुरू कर रही है। इन सब ने युवाओं के लिए नए अवसर बनाए हैं, युवाओं के लिए रोजगार के मौके बनाए हैं। फ्रेंड्स, द थीम ऑफ दिस ईयर्स इंटरनेशनल डे ऑफ योगा इज योगा फॉर सेल्फ एंड सोसाइटी। The world is looking at yoga as a powerful agent of global good. Yoga helps us live in the present moment without baggage of the past. It connects us with ourselves and our deepest feelings. It brings about oneness of the mind, body, and soul. Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world. साथियों, योग केवल एक विद्या नहीं है, बल्कि एक विज्ञान भी है। आज सूचना क्रांति के दौर में हर ओर सूचना संसाधनों की बाढ़ है। ऐसे में मानव मस्तिष्क के लिए एक विषय पर फोकस कर पाना एक बड़ी चुनौती साबित हो रहा है। इसका भी निदान हमें योग से मिलता है। हम जानते हैं, एकाग्रता मानव मन की सबसे बड़ी ताकत है। योग ध्यान के जरिए हमारा ये सामर्थ्य भी निखरता है। इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जा रहा है। स्पेस प्रोग्रेस में भी जो एस्ट्रोनॉट को ट्रेनिंग दी जाती है, उन्हें भी योग और ध्यान की ट्रेनिंग दी जाती है।
जिससे प्रोडक्टिविटी भी बढ़ती है, सहन शक्ति भी बढ़ती है। आजकल तो कई कैदियों को भी योग कराया जा रहा है ताकि वो सकारात्मक विचारों पर अपने मन को केंद्रित कर सके। यानी योग समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है। साथियों, मुझे विश्वास है योग की ये प्रेरणा हमारे सकारात्मक प्रयासों को ऊर्जा देती रहेगी। साथियों, आज थोड़ा विलंब हुआ क्योंकि वर्षा ने कुछ बाधाएं पैदा की, लेकिन कल से मैं देख रहा हूं पूरे जम्मू कश्मीर में, श्रीनगर में योग के प्रति जो आकर्षण बना है, जिस उमंग और उत्साह के साथ लोग योग के साथ जुड़ने के लिए आतुर हैं, ये अपने आप में जम्मू कश्मीर के टूरिज्म को भी एक नई ताकत देने का अवसर बन गया है। मैं आज इस कार्यक्रम के बाद ऐसे जो योग से जुड़े लोग हैं उनको मिलकर के ही जाऊंगा। बारिश के कारण में खंड में आज इस कार्यक्रम को करना पड़ रहा है, लेकिन मैं मानता हूं कि जम्मू कश्मीर में 50-60 हजार लोगों का योगा कार्यक्रम में जुड़ना ये बहुत बड़ी बात है और इसलिए मैं जम्मू कश्मीर के लोगों को बहुत बहुत बधाई देता हूं। इसी के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत बधाई। पूरे विश्व के योग प्रेमियों को मेरी बहुत बहुत शुभकामनाएं। बहुत बहुत धन्यवाद। આજના પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરક ઉદ્બોધન બદલ આભાર. આપ સૌને વિનંતી કે આપ આપના સ્થાન પર ઊભા જ રહેશો. આપણે સૌએ સાથે મળી અને રાષ્ટ્રગાન કરવું છે, તો આપને વિનંતી. સર્વેને વિનંતી કે આપણે સૌ આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના અંતે જન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી. દરેક પોતાનું સ્થાન જાળવી રાખીશું. આપણી વચ્ચે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નું પણ આપણે ખૂબ ખૂબ અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અગ્ર સચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શ્રી અશ્વિન કુમાર સાહેબનું પણ આપણે અત્રે ઋણ સ્વીકાર કરીએ છીએ. શ્રી શિષપાલજી રાજપૂત, ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગા બોર્ડ, આપનું પણ અમે અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. શ્રી અભિષેક પાઠક સર, આઈજી બીએસએફ, આટલું સુંદર મજાનું વાતાવરણ અને સુંદર મજાની વ્યવસ્થા માટે આપનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ તેમજ શ્રી પરબતભાઈ પટેલ, આપનું પણ અત્રે ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ હાર્દિક આભાર, અંતઃકરણપૂર્વક આભાર, ધન્યવાદ. આપણે સીએમ સાહેબને વિદાય આપીશું, ત્યારબાદ જ આપ આપનું સ્થાન છોડશો. દરેકને નમ્ર વિનંતી છે પોતપોતાનું સ્થાન જાળવી રાખશો.
માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિદાય બાદ જ આપ આપનું સ્થાન છોડશો. મોંઘેરા તમામ મહેમાનો અને મહાનુભાવોનો આ રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અમે સૌ અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અત્રે ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકગણ, બીએસએફના જવાનો તેમજ યોગના જે બોર્ડ તરફથી ઉપસ્થિત છે તે સર્વેનો અમે અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર મજાના વાતાવરણમાં સરસ મજાની વ્યવસ્થા કરવા બદલ પણ બીએસએફ વિભાગનો પણ અમે આભાર અને ઋણ સ્વીકાર કરીએ છીએ. પરબત કાકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને તમામને જે બસ લઈને આવેલા છે એ વિદ્યાર્થીઓના ફૂડ પેકેટ તેઓના બસમાં જ વ્યવસ્થા કરેલ છે, બસમાં જ મૂકેલા છે, તે આપની જાણ ખાતર. અત્રે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.